મિત્રો, હું છું જાસ્મીન. મંગળ પ્રભાતના સવારના મહત્વના સમાચારોમાં આપનું સ્વાગત છે. પાટણ નગરપાલિકામાં બીયુ પરમિશનને લઈ ચાલી રહેલા વિવાદમાં નવો વળાંક આવ્યો છે. કોંગ્રેસ ચીફ ઓફિસર પર મીડિયાને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કર્યો છે, જ્યારે ચીફ ઓફિસરે આર્કિટેક્ટની ભૂલ ગણાવી વધારાની મંજૂરી રદ કરી હોવાનું જણાવ્યું છે. આ વિવાદમાં તંત્ર દ્વારા સંબંધિત આર્કિટેક્ટનું લાયસન્સ પણ રદ કરવામાં આવ્યું છે. મહેસાણા એલસીબીનો સપાટો કડીમાં થયેલ ગરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો. ફિલ્મી ઢબે આરોપીની ધરપકડ. વડોદરાની ગેંગ મહેસાણામાં હાથફેરો કરતી હતી. મોટે રૂમાલ, માથે વિંગ પહેરી ચોરી કરવાની મોડસ ઓપરેટિંગ હતી, જે પર્દાફાશ થયો છે. મહેસાણા જિલ્લામાં વધતી જતી લૂંટ અને ગરફોડ ચોરીની ઘટનાઓને રોકવા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની સૂચના કાર્યરત લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી. કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી એક મોટી ગરફોડ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે એક રીઢા આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. રમતગમત જ્યારે સમાજને જોડવાનું માધ્યમ બને ત્યારે દ્રશ્યો કંઈક અલગ જ હોય છે. આજે મહેસાણામાં 8 ગામ કડવા પાટીદાર સમાજ કેળવણી મંડળ દ્વારા આયોજિત શ્રી રામ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024નો ભવ્ય પ્રારંભ થયો છે. વહેલી સવાર 7 વાગ્યાથી જ ગ્રાઉન્ડ પર યુવાનોનો જોશ જોવા મળ્યો. સમાજની 16 જેટલી ટીમો મેદાનમાં ઉતરી છે અને આખું આયોજન મંજુલાબેન ભગુભાઈ પટેલના સહયોગથી કરવામાં આવ્યું. સમાજના પ્રમુખ હર્ષદભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું, યુવાનોની શક્તિને સાચી દિશા આપવા અને સમાજમાં ભાઈચારા વધારવા માટે આ ટુર્નામેન્ટ એક સેતુ સમાન છે. કાર્યક્રમમાં મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, નાગરભાઈ પ્રગતિ, અનુપભાઈ પટેલ, હર્ષદભાઈ પટેલ, રિંકેશ પટેલ, ધીરુભાઈ પટેલ, જાણીતા લોક કલાકાર ગાયક સાગર પટેલ અને ઓપનિંગ સેરેમની કરી ટુર્નામેન્ટને ખુલ્લી મૂકી હતી, જેમાં સમાજના અન્ય અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં વડીલો, માતા બહેનો પણ હાજર રહ્યા હતા. જોવાનું એ રહેશે કે આ 16 ટીમોમાંથી કઈ ટીમ શ્રી રામ ક્રિકેટ ટુર્નામેન્ટ ટ્રોફી પોતાના નામ કરે છે. કેશવ વસ્તીમાં અત્યારે ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં યોજાનાર ભવ્ય હિન્દુ સંમેલનમાં આયોજનના ભાગરૂપે અત્યારે સમગ્ર વિસ્તારમાં કેસરી રંગે રંગાઈ ગયું છે. કેશવ વસ્તીમાં 56 સોસાયટીમાં ધર્મધ્વજનું વિતરણ સંપન્ન. મહાશિવરાત્રિના પાવન પર્વને યોજાશે હિન્દુ મહાસંમેલન. કેશવ વસ્તીના આગામી હિન્દુ સંમેલનમાં આયોજનને વેગ આપવા માટે આજે આ વિસ્તારની કુલ 56 સોસાયટીમાં ધર્મધ્વજ વિતરણ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં નીલકંઠ સોસાયટી, નીલકંઠ મહાદેવ મંદિરમાં જુદી જુદી સોસાયટીમાંથી હિન્દુ ભક્તો વાદ્ય ગાતે ભજન કીર્તન ગરબાની રમઝટ સાથે ઉમટી પડ્યા અને શ્રદ્ધાપૂર્વક ધર્મધ્વજ ગ્રહણ કરી. રાજકોટમાંથી 4 દિવસ પહેલા થયેલી 125 કિલો ચાંદીની ચોરીનો ભેદ ઉકેલાયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહેસાણાથી એક શખ્સને 40 કિલો ચાંદી સાથે ઝડપી પાડ્યો છે. ચોરીનો અન્ય મુદ્દામાલ અને આરોપી સાથે હોય ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ સુરત વડોદરા તરફ તપાસ હાથ ધરી છે. મહેસાણા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાલિયાસણા ગામની સીમમાં સફળ દરોડો પાડી નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમી મળી કે બાલિયાસણ ગામની સીમમાં બાસરિયા ચોકડી નજીક આવેલા કોહવાળા આટા વિસ્તારમાં નશીલા પદાર્થનું વેચાણ થઈ રહ્યું છે, જેના આધારે કાર્યવાહી કરાઈ. શિવરાત્રિના પાવન પર્વને લઈ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય વડનગર દ્વારા 90મી શિવ જયંતિ અને જીવન પર્વ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ અવસરે કૈલાશબેન પટેલના જીવન પર્વની પણ ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં ડેપો મેનેજર અંકિત મોદી, બ્રહ્માકુમારી પાઠશાળાના સભ્યો, બ્રહ્માકુમારી ભાઈઓ બહેનો, સ્વર્ગીય ઈશ્વરભાઈ લાલ પટેલના પરિવારજનો, આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. વિજાપુર રણાસર રોડ પર આવેલા આનંદપુરા ગામે શ્રી રામચંદ્ર ભગવાન અને આનંદેશ્વર મહાદેવ મંદિરનો સુવર્ણ જયંતિ મહોત્સવ સંપન્ન થયો. 2 દિવસીય મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો, સામાજિક કાર્યક્રમો યોજાયા. ઊંઝા તાલુકા દશનામ ગોસ્વામી મંડળ દ્વારા આજે 3જો સમૂહ લગ્નોત્સવ યોજાયો. ઊંઝાની અંશી પટેલ પ્રાથમિક શાળા એડોર ચોકડી ખાતે આયોજિત સમારોહમાં 11 નવદંપતિ પ્રભુતામાં પગલાં પાડ્યા. આ પ્રસંગે સમાજના દાતાઓ દ્વારા નવદંપતિઓને ભેટ સુગાતો અર્પણ કરવામાં આવી. લગ્નોત્સવ દરમિયાન આશીર્વચન સન્માન કાર્યક્રમ પણ યોજાયો, જેમાં યુગલોને શુભકામનાઓ પાઠવવામાં આવી. દાહોદ તાલુકા કતવારા ગામે ભ્રષ્ટાચારના આરોપ સાથે રસ્તાનું કામ બંધ કરાવતા ગ્રામજનો કાતવારા આગવાડા તેમજ કુંદનપુર રોડના નવીન આરસીસી રોડનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે. જોકે કોન્ટ્રાક્ટર દ્વારા બિલકુલ હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરી રસ્તાનું કામ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ નવીન માર્ગનું કામ બંધ કરાવ્યું. કોન્ટ્રાક્ટર દ્વારા જૂના ડામર કામનું માર્ગ પર ખોદકામ કર્યા વગર આરસીસી રોડનું કામ શરૂ કરતા ગ્રામજનો રોષે ભરાયા. જૂના માર્ગમાં ખોદકામ વગર નવીન બાંધકામનું કામ કરવામાં આવતા વરસાદમાં દુકાનો ઘરોમાં પાણી ભરાઈ જશે તેવો ગ્રામજનોનો આક્ષેપ છે. શહેરમાં ગતરોજ મોડી રાત્રે નુરાની ચોક પ્રાંગણમાં ઇસ્લામ ધર્મના 2 મહાન ધર્મગુરુ હજરત સૈયદ મૌલા અલી મુશ્કિલ કુશા
રદિયલ્લાહુ અન્હુ સાથે હજરત સૈયદ બદીઉદ્દીન જિંદા શાહ મદારુલ આલમીનના જશ્નની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં બંને ધર્મગુરુઓના જશ્ન નિમિત્તે અલમદાર કમિટી દ્વારા આયોજિત નાત્યા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત ડીસાના વક્તા ખાનકાહ કાદરિયા અસગરિયાના સજ્જાદા નશીન પીરજાદા સૈયદ મોહમ્મદ અલી કાદરી સાહેબ અહેલ બેત તેમજ મદારુલ આલમીનની શાનમાં બહેતરીન અંદાજમાં વર્ણન કરી મજલિસમાં ઉપસ્થિત લોકોનો જુસ્સો વધાર્યો. મુસ્લિમ સમાજના બાળકો દુનિયામાં શિક્ષણ અને જનરલ નોલેજની સાથોસાથ બાળપણથી જ ઇસ્લામિક જનરલ નોલેજ થકી પોતાના ધર્મની શ્રેષ્ઠ વાતોથી વાકેફ થાય એ પોતાના ઇસ્લામિક નોલેજ વડે દીન દુનિયાના શિક્ષણનો અને પોતાના સંસ્કારોનો પાયો મજબૂત કરે તેવા આશય સાથે ગત મોડી રાત્રે કાલોલ મુસ્લિમ ઉલમાએ કિરામ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા કાલોલ શહેર મધ્ય આવેલી મોહમ્મદ મસ્જિદ સંચાલિત મદ્રાસામાં આયોજિત દર વર્ષની જેમ આ વર્ષે પણ મોહમ્મદી મસ્જિદમાં વાર્ષિક જશ્ને દસ્તારે હિફઝ પદવી સમારોહ સાથે મદ્રસાના બાળકો માટે વાર્ષિક જલસાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું. બાલેજ ઓવરબ્રિજની ધીમી કામગીરીથી ટ્રાફિકની મુશ્કેલી યથાવત, ગામ લોકો રોષ, ડાયવર્ઝન બેકાર સાબિત, જીઆરડી પોઈન્ટ પર નિષ્ક્રિય તંત્ર સામે સવાલ ઉઠ્યા. બાલેજ ખાતે નિર્માણાધીન ઓવરબ્રિજની અત્યંત ધીમી કામગીરીને કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. ટ્રાફિક ડાયવર્ઝન માટે કરાયેલી વ્યવસ્થા અસરકારક રીતે અમલમાં ન આવે, જેના કારણે નાના મોટા તમામ વાહનો સીધા બાલેજ ગામમાંથી પસાર થઈ રહ્યા છે, જેને કારણે ગામ લોકો ભારે પરેશાન બની ગયા છે. રોજબરોજ વાહન ચાલકો અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ જેવી પરિસ્થિતિ સર્જાય છે. ગામના માર્ગો પર વધતા ટ્રાફિકના દબાણને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત બન્યું છે અને સુરક્ષાને લઈને પણ ચિંતા વધી છે. ધારાસભ્ય ચેતર વસાવાની ઉપસ્થિતિમાં ઝઘડિયા ખાતે વિશાળ પરિવર્તન સભા યોજાઈ. પરિવર્તન સભામાં ખૂબ મોટી સંખ્યામાં ભાજપ, કોંગ્રેસ સહિત અનેક સામાજિક આગેવાનો, નિવૃત્ત કર્મચારી, લોકો, આમ આદમી પાર્ટીના લોકો જોડાયા હતા. સભામાં હજારોની સંખ્યામાં લોકોએ હાજરી આપી અને પરિવર્તન સંકેત આપ્યા. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ચેતર વસાવાએ જણાવ્યું હતું કે આજે બલેશ્વર ઝઘડિયા વિધાનસભા આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા હતી અને સભામાં ભાજપ, કોંગ્રેસ, બીટીપી સહિત સામાજિક સંગઠનો અને આગેવાનો, નિવૃત્ત અધિકારીઓ, કાર્યકર્તા આપમાં જોડાયા અને તમામનું સ્વાગત કરું છું. અગાઉ કોંગ્રેસનું શાસન હતું.